વરસાદ આવ્યો અને આખા ગુજરાતની પોલ ખુલી ગઈ। કુદરત સામે કોઈ લડી શકતું નથી, પરંતુ શું કુદરતના નામે તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવી શકે? અમદાવાદ હોય, સુરત હોય, નવસારી હોય કે તાપી, દરેક જગ્યાએ એક જ સવાલ છે। કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન પ્લાન પછી પણ શહેરો પાણીમાં કેમ ગરકાવ થઈ ગયા? જનતા ટેક્સ ભરે અને બદલામાં મળે પાણીમાં ડૂબેલા રસ્તાઓ, બંધ પડેલું જનજીવન અને તંત્રના બહાના। આજનો એજન્ડામાં અમે કોઈ આક્ષેપ નહીં કરીએ, અમે માત્ર સવાલ પૂછીશું। સરકારને 10 સવાલ, અધિકારીઓને સિસ્ટમને 10 સવાલ, કારણ કે જનતાને હવે બહાના નહીં, જવાબ જોઈએ છે। નમસ્કાર, હું છું બંસી દવે અને તમે જોઈ રહ્યા છો લોકપ્રિય ન્યૂઝ ચેનલ સંદેશ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ, જવાબ આપો। પરંતુ સવાલો પૂછતા પહેલા આ ભયાનક 25 તસવીર જુઓ કે કેવી રીતે ગુજરાત પાણી થઈ ગયું છે। તો આપ જોઈ રહ્યા છો મેદાનમાં પાણી, બોટથી રેસ્ક્યુ, મેગા રેસ્ક્યુ ઓપરેશન, ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ, હેલિકોપ્ટરથી રેસ્ક્યુ, દરેક જગ્યાએ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। પરંતુ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહી છે, કારણ કે રેસ્ક્યુ શા માટે કરવામાં આવી રહ્યા છે? લોકો પ્રભાવિત થઈ રહ્યા છે, લોકોની હાલત ખરાબ છે, પૂરું ગુજરાત અત્યારે પાણીમાં ગરકાવ થયું છે અને દરેક ગુજરાતીઓ અત્યારે એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે અમારા ટેક્સના પૈસા ક્યાં ગયા અને અમારી જે સ્થિતિ છે તેનું જવાબદાર કોણ? કારણ કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર। આ 25 તસવીર તમને બતાવવા માંગીશ। ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલ પૂરી પાણીમાં ગરકાવ થઈ છે। સંદેશ ન્યૂઝની ટીમે પહોંચી અને ગર્લ્સ સમરસ હોસ્ટેલ જે પાણી ભરાતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં કેદ થયા છે તેમની સ્થિતિ પાસે, તેમના પાસે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું અને 15 કલાકની જહેમત બાદ પણ રેસ્ક્યુ કામગીરી, આપ અત્યારે આ સ્થિતિ જોઈ રહ્યા છો જે અને ધોળકામાં મેઘરાજાનું ભયાનક તાંડવ જોવા મળ્યું। 14 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ, કલીકુંડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા, લોકો પ્રભાવિત થઈ ગયા, વાહન વ્યવહાર ખોરવાયો અને ચારે ઓર જળમગ્ન સ્થિતિ જોવા મળી છે। તો આ તરફ વિરમગામની વાત કરીએ। વિરમગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી। છેલ્લા 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। પૂરની સ્થિતિ વચ્ચે 200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। શા માટે જરૂર પડી? પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ? લોકો આટલા પ્રભાવિત કેમ થઈ રહ્યા છે? આટલી રેસ્ક્યુ કામગીરી શા માટે કરવામાં આવી રહી છે? જ્યારે કામગીરી કરવાની હતી ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હતું। અમદાવાદ શહેર જળમગ્ન થયું છે। તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પાણી ડૂબ્યો છે। વિરામ બાદ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। સમસ્યાઓ યથાવત છે, ક્યારે નિરાકરણ આવશે? જવાબ માંગી રહ્યા છે લોકો। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર, શા માટે દર વર્ષે આ જ સ્થિતિ જોવા મળી રહી છે? અમદાવાદની બોપલ આંબલી રોડ પર વરસાદી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। પોશ વિસ્તાર ગણાતા આ વિસ્તારમાં મોંઘી દાટગાર પાણીમાં ગરકાવ થઈ હતી। મોટા ભાગના બંગલાઓમાં પાણી ફરી વળ્યા છે। સ્થાનિક રહેવાસીઓ જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્રની બેદરકારી સામે સવાલ ઉઠાવી રહ્યા છે। આ તરફ વિરમગામમાં પણ તે જ સ્થિતિ જોવા મળી રહી છે। વિરમગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, પંથકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે। 450થી વધુ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે। 450થી વધુ લોકો પ્રભાવિત થયા હતા। આપ જુઓ શું કામગીરી કરવામાં આવી રહી છે અને શું લોકો પરેશાન થઈ રહ્યા છે, કયા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી। બનાસકાંઠાનો ભાભર વાવ સ્ટેટ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। શણવા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી હાઈવે પર ફરી વળ્યા છે। હાઈવે પર ઢીચણ સુધીના પાણી, તમે વિચારો, હાઈવે ઉપર ઢીચણ સુધીના પાણી। માર્ગ બંધ કરવાની ફરજ પડી। સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। માત્ર આટલા વરસાદમાં જે સ્થિતિ જોવા મળી રહી છે। સુરતની વાત કરીએ। સુરતમાંથી પસાર થતી કિમ નદીમાં ઘોડાપૂર, નદીમાં ઘોડાપૂર આવતા જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી। માંગરોળના કુવનદા વિસ્તારમાં પાણી ભરાયા। કોસંબા કિમ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો, પરંતુ લોકો એક બાદ એક હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તંત્ર પાસે જવાબ માંગી રહ્યા છે કે શા માટે ટેક્સ ભર્યા બાદ પણ અમે આટલા હેરાન પરેશાન થઈ રહ્યા છીએ। સુરતના આઝાદનગરના વિસ્તારના જ દ્રશ્યો કે ખાડીપુરમાં ના પાણી યથાવત છે। છેલ્લા 2 દિવસથી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। છેલ્લા 15 દિવસમાં બીજી વાર ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। ખાડીપુરની સમસ્યા છતાં તંત્ર દ્વારા મીટિંગો જ કરવામાં આવી રહી છે દર વર્ષે અને સુરતની સ્થિતિ પહેલા વરસાદથી ખરાબ જોવા મળી રહી છે। સુરતમાં ખાડીપુરની વધુ એક તારાજીના દ્રશ્યો કમરૂનગરમાંથી સામે આવ્યા છે, જ્યાં હજારો બાઇક
પાણીમાં ગરકાવ થયા છે. કમરૂનગર મીઠી ખાડી વિસ્તાર જળબંબાકાર થયો છે. તરાજીના દ્રશ્યો સર્જાયા છે અને આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ્સ કરી અને જવાબ માંગી રહ્યા છે કે તંત્ર જવાબ આપે. આ જે વાહનો ખરાબ થયા છે તેનું જવાબદાર કોણ? સુરતનું બામરોલી ગામ ખાડીપુરમાં ગરકાવ થયું છે. ગામ લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે. ગામમાં પાણી ભરાતા બહાર અવરજવર મુશ્કેલ બની છે. 15 દિવસમાં ખાડીપુર દ્વારા બીજી વખત આવી તારાજી સર્જાઈ છે. ક્યાં સુધી સુરતના લોકો ભોગવતા રહેશે? કોણ જવાબ આપશે? તંત્ર જવાબ નથી આપી રહ્યું એટલે જ સંદેશ ન્યૂઝ અત્યારે જવાબ માંગી રહ્યું છે. ખેડાના માતરમાં માત્ર 14 કલાકમાં 17 ઇંચ વરસાદ. ભારે વરસાદથી સમગ્ર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ભારે તકલીફ જોવા મળી રહી છે. માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ચૂક્યો છે. ભારે વરસાદથી અનેક ગામનો સંપર્ક તૂટ્યો છે અને ભયાનક પૂરની સ્થિતિ અત્યારે નિર્માણ પામી છે. વાત કરીએ નડિયાદની. નડિયાદમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નડિયાદના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ચારેય ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે. ખેડા જિલ્લામાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે. જનજીવન પ્રભાવિત થયું છે. ટ્રાફિકને અસર પહોંચી રહી છે. લોકો પોતાના કામકાજ પર નથી જઈ શકતા. નવસારીમાં મેઘરાજાએ કહેર મચાવ્યો છે. શહેરનો 40% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. કાલિયાવાડી, કાછિયાવાડી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. 24 કલાકમાં નવસારી જળમગ્ન થયું છે. જળ સામ્રાજ્ય વચ્ચે નવસારીના લોકો ઘરોમાં કેદ થયા છે. પ્રભારી સચિવે નવસારીમાં સમીક્ષા કરી, પરંતુ ક્યારે જ્યારે તકલીફ આવી પહોંચી ત્યારે કામગીરી કરવાની હતી ત્યારે લોકો ક્યાં હતા? નવસારી જિલ્લામાં પૂરે ભયાનક તારાજી સર્જી અને ગણદેવી તાલુકામાં અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી. પાઠા ગામે અનેક કાર અને બાઇક પાણીમાં તણાયા. પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારો જે છે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. અમરેલીમાં વાત કરીએ. અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદનું આગમન. દાડમાં મોટા કણકોટ રોડ પાણીમાં ગરકાવ થયા. ધસમસતા પ્રવાહમાં બાઇક સવાર તણાયો હતો. સ્થાનિકોએ જીવના જોખમે યુવકનો બચાવ કર્યો હતો. વહેતા પાણીમાં પસાર નહીં થવા તંત્ર અત્યારે અપીલ કરી રહ્યું છે, પણ જ્યારે તૈયારી કરવાની હતી ત્યારે તંત્ર ક્યાં હતું તંત્ર કે જ્યારે તૈયારીઓ કરવાની હતી? પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ અને નાના ભંડારિયા ગામે 3 ઇંચ વરસાદ ખાબક્યો. જેમાં શું સ્થિતિ છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. નાના ભંડારિયાથી વડેરા જવાનો માર્ગ બાધિત થયો છે. શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મુશળધાર વરસાદથી નાના ભંડારિયા ગામ જળમગ્ન થયું છે. ગામની ગલીઓમાં પાણી ભરાયા છે અને વાહન વ્યવહાર પૂરી રીતે ઠપ થયો છે અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. વાત કરીએ મોરબીની. મોરબીના હળવદમાં બ્રહ્માણી નદી બે કાંઠે થઈ છે. રસ્તા પર પાણી ફરી વળતા અવરજવર પ્રભાવિત થઈ છે. હળવદને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 2 દિવસમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. કપાસ, મગફળીના પાકને અત્યારે હાલ તકલીફ પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા. વાત કરીએ વડોદરાની. વડોદરામાં વરસાદ બાદ ભારે હાલાકી સર્જાઈ. રિફાઇનરી કર્મચારીઓના ઘરમાં પાણી ઘૂસી ગયા. મોટા ભાગના કર્મચારીઓને ફરજ પર જવામાં મુશ્કેલી પડી અને પાણી ભરાતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. દરેક લોકો અત્યારે પૂરા ગુજરાતમાં પ્રભાવિત જોવા મળી રહ્યા છે. પાટણના રાધનપુરમાં પણ 6 ઇંચ વરસાદ ખાબક્યો અને 6 ઇંચ વરસાદમાં માત્ર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. મસાલી રોડ પર ઘરોમાં પાણી ઘૂસ્યા. ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. તંત્રએ પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરી છે, પરંતુ ત્યારબાદ જ કામગીરી કરવામાં આવે છે. જ્યારે ઘટના બની જાય છે ત્યારે પહેલા તંત્ર ક્યાં હતું? પાટણના સાંતલપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ. 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા અને મુખ્ય પ્રવેશ માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. લોકો પરેશાન થઈ રહ્યા છે. જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. બનાસકાંઠાના દિયોદરમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે પંથકમાં તારાજી સર્જાઈ. ખેતરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને જળમગ્ન. અંબાજી શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે. યાત્રાધામ અંબાજી અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ભારે વરસાદના પગલે પાણીની નદીઓ વહી રહી છે.
અંબાજીના મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થયા છે. હિંમતનગર રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો છે. દાંતા રોડ પર જળમગ્ન થયો છે. લોકોના કેડ સુધી, કમર સુધી પાણી જોવા મળી રહ્યા છે. અરવલ્લીના સાઠંબામાં પણ આ જ સ્થિતિ. માત્ર 3 ઇંચ વરસાદ નોંધાયો. સાઠંબામાં 3 ઇંચ વરસાદથી દુકાનોમાં પાણી ઘૂસી રહ્યા છે. અણઘડ રોડ પરથી કામગીરીથી પાણી ભરાયા છે અને ભર ચોમાસે રસ્તા ખોદાતા દુકાનોમાં પૂરના પાણી ભરાયા છે. નગરમાં પ્રવેશવાના માર્ગ પર કપચીના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમરેલીના લીલિયામાં પણ મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે. પીપળવા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. અનેક આવા દ્રશ્યો સામે આવ્યા છે. વાત કરીએ નર્મદાની. નર્મદામાં વરસાદથી જળબંબાકાર. નેત્રંગ તાલુકામાં કમર સુધીના પાણી ભરાયા છે. બેડા કંપીથી નવા આશ્રમ તરફ જવાનો રોડ પાણીમાં ગરકાવ થયો છે અને પાણી ઓસરવાનું શરૂ નથી થયું. 2 દિવસથી લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો જે રીતે હાલ સ્થિતિ જોવા મળી રહી છે, ચારે તરફ પાણીનું સામ્રાજ્ય, જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વરસાદ કુદરતનો, પરંતુ આ તબાહી તંત્રની નિષ્ફળતાની હતી. પાણી તો ઉતરી જશે, પણ શું આ વખતે જવાબદારી પણ નક્કી થશે? પરંતુ એક જવાબદાર મીડિયાની ફરજ તરીકે અમે સવાલ તો પૂછતા રહીશું. સંદેશ ન્યૂઝ સવાલ પૂછશે, કારણ કે સંદેશ ન્યૂઝ પોતાના દર્શકો અને જનતા પ્રત્યે જવાબદાર છે. એટલે સંદેશ ન્યૂઝ સવાલ પૂછશે, સરકારને પણ સવાલ પૂછશે અને તંત્રને પણ સવાલ પૂછશે. જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી સંદેશ ન્યૂઝ સવાલ પૂછતું રહેશે, કારણ કે હંમેશાથી જનતાની સાથે સંદેશ ન્યૂઝ રહ્યું છે. સરકારને 10 સવાલ જવાબ આપો. સરકાર દર વર્ષે પ્રી મોન્સૂનની તૈયારીઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, છતાં પહેલેથી જ ભારે વરસાદમાં શહેરો પાણીમાં કેમ ગરકાવ થઈ જાય છે? આ નિષ્ફળતાની રાજકીય જવાબદારી કોણ લેશે? સરકાર જવાબ આપો. અને શું સરકાર સ્વીકારશે કે પ્રી મોન્સૂન પ્લાનિંગ કાગળ પર સફળ રહ્યું, પરંતુ જમીન પર સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયું છે? જી હા, જવાબ આપો સરકાર. સંદેશ ન્યૂઝ જવાબ માંગી રહ્યું છે. જનતા માટે સંદેશ ન્યૂઝ જવાબ માંગી રહ્યું છે. તો જનતા સમયસર ટેક્સ ભરે છે, તો બદલામાં તેને પાણી ભરાયેલા રસ્તા, ટ્રાફિક જામ, જીવના જોખમે મુસાફરી શા માટે કરવી પડે છે? જવાબ આપો. તંત્ર જવાબ આપો. સરકાર જવાબ આપો. જે વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાયું, ત્યાંના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના નામ સરકાર જાહેર કરશે કે તેને પણ છાવરવાનો પ્રયાસ કરશે? જવાબ આપો. સંદેશ ન્યૂઝ જવાબ માંગી રહ્યું છે અને જવાબ માંગતું રહેશે. તો શું આ વખતે પણ માત્ર સમીક્ષા બેઠક જ થશે? એક બાદ એક સવારથી અનેક સમીક્ષા બેઠક થઈ ચૂકી છે, પરંતુ પછી જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્શન, પગાર કાપ અથવા વિભાગીય કાર્યવાહી જેવા કડક પગલાં પણ ભરવામાં આવશે? જવાબ આપો. કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન કામોનું થર્ડ પાર્ટી ઓડિટ કરાવવામાં સરકાર શા માટે અચકાય છે? શા માટે સરકાર આવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને તેના જવાબદાર બને છે અને કાર્યવાહી કરવામાં નથી આવતી? જવાબ આપો. જ્યારે દર વર્ષે એ જ શહેરો, એ જ વિસ્તારો અને એ જ સમસ્યાઓ સામે આવે છે, તો શું માનવું કે સરકારે ભૂતકાળમાંથી કંઈ જ શીખ્યું નથી? જવાબ આપો. તો શું સરકાર સમય મર્યાદા જાહેર કરશે કે આગામી ચોમાસા પહેલા કયા શહેરોમાં કાયમી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ તૈયાર થઈ જશે? જવાબ આપો. તારીખ આપો. ક્યારે આનું નિવારણ આવશે? જે પરિવારોનું નુકસાન થયું, તેમના ઘરોમાં પાણી ઘૂસ્યું, જેમના વાહનો ડૂબી ગયા છે અને જેમનો રોજગાર ઠપ થઈ ગયો છે, શું સરકાર તેમની સામે પોતાની જવાબદારી સ્વીકારશે? લોકો ઘરમાં ભૂખ્યા બેઠા છે. જવાબ આપો. સરકાર જવાબ આપો. તંત્ર જવાબ આપો. તો જનતા જાણવા માંગે છે, જો આવા ચોમાસામાં પણ આવી જ સ્થિતિ સર્જાશે તો શું મુખ્યમંત્રીથી લઈ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સુધી કોઈની નૈતિક જવાબદારી નક્કી થશે? કોણ આની જવાબદારી લેશે અને કોણ આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનું કોણ નિવારણ લાવશે? જનતા જાણવા માંગે છે, જો આવતા ચોમાસામાં પણ આવી જ સ્થિતિ સર્જાશે તો શું મુખ્યમંત્રીથી લઈ અને જનપ્રતિનિધિઓ સુધી કોઈની નૈતિક જવાબદારી નક્કી થશે? જવાબ આપો.
અને હવે અધિકારીઓને સવાલ, 10 સવાલ મહત્વના અધિકારીઓને, અને તેમને પણ જવાબ આપવા પડશે, કારણ કે સંદેશ ન્યૂઝ સવાલ પૂછી રહ્યું છે અને સંદેશ ન્યૂઝ લોકો વતી જવાબ માંગી રહ્યું છે. જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી સંદેશ ન્યૂઝ સવાલ કરતું રહેશે. કાલે પણ કર્યા હતા, આજે પણ કરશે અને આવતીકાલે પણ કરશે. સવાલનો જવાબ આપો. જો નાળાઓ સાફ હતા તો વરસાદી પાણી કેમ બહાર નીકળ્યું? શા માટે આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે? જો આ નાળાઓ સાફ નહોતા તો ફાઇલોમાં તેમને સાફ હોવાનું કોણે દર્શાવ્યું હતું? આનો જવાબ આપો. કોણે દર્શાવ્યું હતું અને કોણ આ પ્રી મોન્સૂનની કામગીરીની જવાબદારી લઈ રહ્યું છે? નાળાઓ સાફ હતા તો પાણી શા માટે બહાર નીકળી રહ્યું છે? અને જો નાળાઓ સાફ નહોતા તો આ ફાઇલોમાં તેમને સાફ હોવાનું કોણે દર્શાવ્યું છે? જવાબ આપો. કોણ હતું આમનું જવાબદાર? અને શું જવાબદાર અધિકારીઓ શપથ લઈ અને કહી શકે કે પ્રી મોન્સૂનના દરેક કામનું સ્થળ પર જઈ અને ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી? જવાબ આપો. શું કોઈ ગયું હતું પ્રી મોન્સૂનની કામગીરી, જે રીતે અત્યારે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી રહી છે, તો તું ત્યારે તે જોવામાં આવી હતી કે નહીં? શું જવાબદાર અધિકારીઓ શપથ લઈ અને કહેશે કે પ્રી મોન્સૂનના દરેક કામનું સ્થળ પર જઈ અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ચકાસણી કરવામાં આવી હતી? નહીં. જો ચકાસણી કરવામાં આવી હોત તો આ સ્થિતિ ના હોત. જવાબ આપો. શા માટે કરવામાં ના આવી? જે ઇજનેરો અને અધિકારીઓએ બધી તૈયારીઓ પૂર્ણ કરી છે એવો અહેવાલ આપ્યો હતો, આવા અનેક અહેવાલ આવી ચૂક્યા છે આપણી સામે. શું તેઓ આજે પણ એ જ અહેવાલ પર અડગ છે ખરા? કે અત્યારે રેસ્ક્યુ કામગીરીની વાતોને લઈ અને પોતાને છાવરવાનો પ્રયાસ કરી રહ્યા છે? અધિકારીઓ બધી તૈયારીઓ પૂર્ણ છે, દરેક પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી થઈ ચૂકી છે, તો શા માટે અમદાવાદ અને સુરતની સ્થિતિ અત્યારે આવી જોવા મળી રહી છે? શું તેઓ આજે પણ એ જ અહેવાલ પર અડગ છે? જવાબ આપો. જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી અમે સવાલ કરતા રહીશું. કરોડો રૂપિયા ખર્ચાયા છતાં શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. થોડી તો શરમ કરો. કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. ટેક્સના રૂપિયા, જે પસીનો પાડી અને રૂપિયા આવે છે, તેનો ખર્ચ થઈ ગયો પ્રી મોન્સૂનના નામે, અને છતાં પણ અત્યારે શહેરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. દરેક વ્યક્તિ પ્રભાવિત જોવા મળી રહ્યું છે. તો શું આ તંત્રની નિષ્ફળતા નથી? અત્યારે લોકો જે પોતાના ઘરોમાં કેદ થઈ અને બેઠા છે, તે તંત્રની નિષ્ફળતા નથી? લોકોના વાહનો રસ્તામાં ખરાબ થઈ રહ્યા છે, શું તે તંત્રની નિષ્ફળતા નથી? આટલું રેસ્ક્યુ કરવું પડી રહ્યું છે, શું તે તંત્રની નિષ્ફળતા નથી? જવાબ આપો. દર વર્ષે એ જ જગ્યાઓ પર પાણી ભરાય છે, દર વર્ષે તે જ સ્થિતિ જોવા મળે છે, તો પછી આ હોટસ્પોટનો કાયમી ઉકેલ કેમ નથી આવ્યો? શું કારણ ટેકનિકલ અક્ષમતા છે, બેદરકારી છે, કે પછી જવાબદારીનો અભાવ જોવા મળી રહ્યો છે? શું સ્થિતિ શું જોવા મળી રહી છે? શું કારણ છે કે દર વર્ષે કામગીરી કરવામાં આવે છે તો પણ દર વર્ષે આ જ સ્થિતિ અને તેમાં પણ કોઈ પણ પ્રકારનું અંતર જોવા નથી મળતું, માત્ર વધારો જોવા મળે છે? દર વર્ષે એ જ જગ્યા પર પાણી ભરાય છે, તો પછી આ હોટસ્પોટનો કાયમી ઉકેલ કેમ નથી આવ્યો? શું કારણ છે? ટેકનિકલ અક્ષમતા છે કે બેદરકારી છે? શું છે? જવાબ આપો. જવાબદારીઓનો અભાવ જોવા મળી રહ્યો છે કે શું? કેટલા અધિકારીઓનો પગાર રોકાયો? કેટલા અધિકારીઓ સામે વિભાગીય તપાસ શરૂ થઈ અને કેટલા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા? જવાબ આપો. કોના પર કાર્યવાહી કરવામાં આવી કે માત્ર રેસ્ક્યુના નામે છાવરવામાં આવી રહ્યું છે? અત્યારે જે સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે, કોના પર કામગીરી કરવામાં આવી છે? આ સ્થિતિ જે નિર્માણ પામી છે તેનું જવાબદાર કોણ છે? તેનો જવાબ આપો. કેટલા અધિકારીઓનો પગાર રોકવામાં આવ્યો છે? કેટલા અધિકારીઓ સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે? અને કેટલા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે? તંત્ર, સરકાર તેનો જવાબ આપે. શું તમારી વ્યવસ્થામાં એવી કોઈ સિસ્ટમ છે જેમાં ખોટો અહેવાલ આપનારા અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી થાય? છે આવી કોઈ સિસ્ટમ? કદાચ હોત તો અત્યારે આ પરિસ્થિતિ ગુજરાતની ના હોત. ગુજરાત કે જે રોલ મોડલ છે પૂરા દેશમાં, ગુજરાતનું જે છે તે ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે, તો અત્યારે શા માટે નહીં? અત્યારે આ પ્રી મોન્સૂનની કામગીરીના નામે જે ખેલા થઈ રહ્યા છે તેનું જવાબદાર કોણ? શું તમારી વ્યવસ્થામાં એવી કોઈ સિસ્ટમ છે જેમાં ખોટો અહેવાલ આપનારા અધિકારીની વ્યક્તિગત જવાબદારી નક્કી થાય? જવાબ આપો. જવાબ માંગતા રહીશું. કાલે પણ માંગ્યો હતો, આજે પણ માંગીશું અને આવતીકાલે પણ માંગીશું. શું આજે અધિકારીઓ જાહેર કરશે કે કયા વોર્ડમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો? શું હિસાબ આપશે કોઈ? અને છતાં ત્યાં પાણી કેમ ભરાયું?
શા માટે અત્યારે આવી સ્થિતિ જોવા મળી રહી છે? અમદાવાદમાં ઠેર ઠેર જે સ્માર્ટ સિટી કહેવાય છે, સુરત જે ડાયમંડ સિટી કહેવાય છે, ત્યાં અત્યારે દરેક જગ્યાએ ઠેર ઠેર ખાડીપૂરનું શિકાર બન્યું છે સુરત, અને અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઠેર ઠેર અત્યારે અમદાવાદના લોકો પ્રભાવિત છે અને પૂરા ગુજરાતમાં એ જ સ્થિતિ છે. તો શું આ અધિકારીઓ જાહેર કરશે કે કયા વોર્ડમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો? કારણ કે વોટ લેવા આવવાના હતા ત્યારે તો દરેક વોર્ડમાં દરેક કોર્પોરેટર ઘર ઘર સુધી પહોંચતા હતા, પરંતુ અત્યારે એ કોર્પોરેટર ક્યાં છે જ્યારે આ વોર્ડનો હિસાબ આપશે? અને છતાં ત્યાં કેમ પાણી ભરાયું છે? આનો જવાબ આપો. સંદેશ ન્યૂઝ જવાબ માંગી રહ્યું છે, ગુજરાત જવાબ માંગી રહ્યું છે, અને તંત્રને જવાબ આપવો પડશે. જ્યારે જનતા કલાકો સુધી પાણીમાં ફસાઈ હતી ત્યારે જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર હતા કે પછી માત્ર કંટ્રોલ રૂમમાંથી અહેવાલો વાંચી રહ્યા હતા? આ સૌથી મોટો સવાલ છે, કારણ કે એ જ દીકરી, એ જ બેન જ્યારે ઓફિસથી નીકળે છે ત્યારે તે ઘર પર સુરક્ષિત પહોંચે છે કે નહીં તેને લઈ તેના માતા પિતા ચિંતિત હોય છે, પરંતુ એ જ બેન, એ જ દીકરી, એ જ કોઈનો પિતા અને એ જ કોઈનું બાળક રસ્તામાં ફસાયેલું જોવા મળે છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરનારા તંત્રની બેદરકારીનો તે શિકાર બનતા હોય છે. એટલે જ્યારે જનતા કલાકો સુધી પાણીમાં ફસાઈ હતી ત્યારે જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર હતા કે કેમ? કે પછી માત્ર કંટ્રોલ રૂમમાંથી અહેવાલો વાંચવામાં આવી રહ્યા હતા અને લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે શાંતિ રાખો, બધું સારું થઈ જશે? ક્યારે થશે? જવાબ આપો. અને જનતાનો સૌથી મોટો સવાલ, જો આટલી મોટી નિષ્ફળતા પછી પણ કોઈ અધિકારી સામે કાર્યવાહી નહીં થાય તો પછી આવતા વર્ષે સ્થિતિ બદલાશે એવી આશા આખરે ક્યાં આધાર પર રાખવી? કોની પાસે જવું? કોણ જવાબ આપશે? જી હા, આ સૌથી મોટો સવાલ છે અને આ સવાલ અત્યારે ગુજરાતનો એક એક વ્યક્તિ પૂછી રહ્યું છે, કારણ કે ગુજરાતનો એક એક વ્યક્તિ અત્યારે પ્રભાવિત જોવા મળી રહ્યો છે. જે મેગા સિટી, જે મેટ્રો સિટીના સપના જોઈ અને નોકરી કરવા માટે, રોજગારી મેળવવા માટે લોકો અહીંયા આવ્યા છે, તે લોકો પણ જવાબ માંગી રહ્યા છે કે સ્માર્ટ સિટીના નામે, પ્રી મોન્સૂનના નામે માત્ર વાયદા અને માત્ર કાગળ પર કામગીરી. જનતાનો આ સૌથી મોટો સવાલ છે કે જો આટલી મોટી નિષ્ફળતા પછી પણ કોઈ અધિકારી સામે કાર્યવાહી નહીં થાય તો પછી આવતા વર્ષે સ્થિતિ બદલાશે એવી આશા આખરે કયા આધાર પર રાખવી? જવાબ આપો. તો ગુજરાતની આ સ્થિતિ, નવસારી હોય, સુરત હોય, બારડોલી હોય, અનેક નર્મદા હોય, દરેક જગ્યાએ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યું છે. આટલા પાણીની વચ્ચે પણ લોકો તરસ્યા જોવા મળ્યા છે, કારણ કે પોતાના ઘરમાં તેઓ પ્રભાવિત થઈ અને બેઠા છે. આજે અમે સવાલો પૂછ્યા છે, કારણ કે સવાલ પૂછવો એ લોકશાહીમાં મીડિયાની ફરજ છે. આશા રાખીએ કે આ સવાલોના જવાબ માત્ર નિવેદનોમાં નહીં પરંતુ કામગીરીમાં મળશે, કારણ કે વરસાદ ફરી આવશે પરંતુ ગુજરાતના શહેરો ફરી ડૂબવા ન જોઈએ. જનતાએ પોતાનો કર ચૂકવી દીધો છે, હવે જવાબદારી નિભાવવાનો વારો સરકાર અને તંત્રનો છે. બસ એટલું જ. ફરી મળીશું નવા એજન્ડા સાથે. નમસ્કાર.